જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પીએસસી સેન્ટરનું લોક લાડીલા ધારાસભ્યના વૃદ્ધ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું। નાગેશ્રી ગામના યુવા સરપંચ દ્વારા રજૂઆત બાદ ફરી નાગેશ્રી ગામે પીએસસી સેન્ટર મંજૂર કરવામાં આવ્યું। આ તકે રાજુલા, જાફરાબાદ અને ખાંભાના લોક લાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ અને ભાજપના મહામંત્રી રવુભાઈ ખુમાણ તેમજ વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા। તેમજ નાગેશ્રી ગામે પીએસસી સેન્ટરનું ભૂમિપૂજન કરાયું હતું, તેથી સંખ્યામાં સમસ્ત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ મુકેશ ધાભી, જાફરાબાદ, અમરેલી। આજરોજ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પીએચસી સેન્ટરનું ભૂમિપૂજન રાખવામાં આવેલું હતું। આ પ્રસંગે આ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી કરશનભાઈ ભીલ અને રવુભાઈ ખુમાણ સાથે અન્ય આગેવાનો અને ગામના વડીલો અને યુવાનોએ ખૂબ જુસ્સાભેર બધા હાજરી આપી અને ભૂમિપૂજન કર્યું અને પ્રાસંગિક ઉદ્બોધન બધાએ આ પીએચસી લક્ષી કર્યા અને આવકાર્યું। આ પીએચસી લગભગ 1,30,00,000 જેટલી રકમથી બનવાનું છે અને તેમાં 10 બેડની સુવિધા અને કોલ્ડ સ્ટોરેજ, પછી પીએમ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે અને નાગેશ્રી પીએચસી સેન્ટરના અંડરમાં 18 જેટલા ગામો છે, તો 18 જેટલા ગામોને ખૂબ સારી સુવિધા મળશે। લગભગ 5-7 વર્ષથી ડેમેજ હતું આ પીએચસી અને 2009થી મંજૂર થતું આવતું હતું, પણ વહીવટી મંજૂરી નહોતી મળતી, તો કંઈક ને કંઈક અટકાયત હતી। પણ હવે ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયત ચેરમેનશ્રી અને બધાની ગામની રજૂઆતથી અત્યારે પીએચસી બનવા પામ્યું છે અને આજે ભૂમિપૂજન થયું છે અને હવે લગભગ 9 મહિનાના સમયગાળાની અંદર આ પીએચસી બનીને રેડી પણ થઈ જશે અને લોકોને જે આરોગ્યલક્ષી સુવિધાની જરૂર હશે એ પૂરી પડશે। અને નાગેશ્રી ગામના સરપંચ તરીકે આ એટલું મોટું કામ નાગેશ્રી ગામને સરકાર તરફથી મળ્યું છે, એ બદલ સરકારશ્રીનો પણ આભાર, ધન્યવાદ।